હય કુળના ક્ષત્રિયો હતા. હય કુળના ક્ષત્રિયોનું એટલું બધું બળ વધેલું કાંતિવીર્ય અર્જુન. કાંતિવીર્ય અર્જુન નામનો રાજા હતો, જેને દત્તાત્રેય ભગવાનની ખૂબ ઉપાસના આરાધના કરેલી, અને દત્તાત્રેય ભગવાને એવા એવા મંત્રો એને આપેલા કે એના દ્વારા સહસ્ત્ર ભુજાઓનું બળ એને પ્રાપ્ત કરેલું, અને એના દ્વારા એને પૃથ્વી ઉપર હાહાકાર મચાવી નાખ્યો. અને એ હાહાકાર એવો મચેલો કે એ હય કુળના ક્ષત્રિયો હતા. બેન દીકરીનું વાસ્તવમાં ક્ષત્રિયો રક્ષણ કરે, જે સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓ કરતા આવ્યા છે. તો આ હય કુળના જે ક્ષત્રિયો છે એમને એવો બધો હાહાકાર મચાવ્યો કે જેનાથી પ્રજા ત્રાહિમામ થઈ ગઈ. એક દિવસ જમદગ્નિ ઋષિ હોય છે, એ જમદગ્નિ ઋષિ હોય છે, જે જગ્યાએ એમનો આશ્રમ હોય છે ત્યાં થોડા દૂર આ જે છે રાજાએ પોતાનો પડાવ નાખ્યો હોય છે. એટલે જમદગ્નિ ઋષિ હોય છે, એમને એમ થાય છે કે ભાઈ રાજાને કંઈક આપણે ભેટ સ્વરૂપ અહીંયા બોલાવીએ, અને રાજા ક્યાં આપણા ઘરે આવવાના છે, એમને બોલાવીને સારું જમાડીએ. એટલે એમને જ્યારે બોલાવવા જાય છે, સહસ્ત્રાર્જુન એનું નામ હોય છે, સહસ્ત્રાર્જુનને બોલાવવા જાય છે, ત્યારે જમદગ્નિ ઋષિ હોય છે એમની થોડી ઠીઠા મસ્કરી કરે છે કે ભાઈ અમારી પાસે તો કેટલી મોટી સેના છે, અને આ સેનાને અમને તમે ક્યાં જમાડી શકવાના છો. જમદગ્નિ ઋષિ હોય છે ને એ યોગ શક્તિ જાણતા હોય છે, અને એમની પાસે કામધેનુ ગાય હોય છે, જે કામના કરો એ પૂર્ણ કરે એવી ગાય હોય છે. એટલે જ્યારે સહસ્ત્રાર્જુન આવે છે અને બધા જે રાજા સહિત બધાને બોલાવે છે, એટલે ભવ્ય રીતે એમનું આગતા સાગતા કરે છે. બધાને જે જોઈએ એ પ્રમાણેના પકવાન જે છે એ ઋષિ જમાડે છે. ત્યારે આ સહસ્ત્રાર્જુન એકદમ વિસ્મય પામી જાય છે કે હે ભગવાન, તમે આ ઝૂંપડીમાં રહો છો બ્રાહ્મણ દેવ, તો તમે આટલું બધું આટલી મારી સેના સહિત તમે મારું સ્વાગત ક્યાંથી કરી શક્યા. ત્યારે જે કામધેનુ ગાય હોય છે, કામધેનુ ગાયનો મહિમા જે છે ને એ બધો જમદગ્નિ ઋષિ સમજાવે છે, અને એ જે મહિમા સમજાવે છે એટલે સહસ્ત્રાર્જુનને થયું કે આવી ગાય તો મારી પાસે હોવી જોઈએ. આ જંગલમાં ઋષિમુનિઓને શું કરવી છે, આ તો રાજા પાસે હોવી જોઈએ. અને બળજબરીપૂર્વક જે છે એ સહસ્ત્રાર્જુન હોય છે એ ગાયને લઈ જાય છે. ક્ષત્રિયનો જે દીકરો હોય એ કોઈ દિવસ ગાયને રંજાડે નહીં. ક્ષત્રિયનો જે દીકરો હોય કોઈ દિવસ બ્રાહ્મણને રંજાડે નહીં. ક્ષત્રિયનો જે દીકરો હોય એ સ્ત્રીનું રક્ષણ કરે. આ ક્ષત્રિયોના ગુણ છે. પણ આજે હય કુળ જે છે એને આ ગુણોથી રહિત જોયું, અને આ વાતની જ્યારે પરશુરામ ભગવાનને ખબર પડી ત્યારે એમને પરશુ ઉપાડે છે, ને પરશુ ઉપાડી અને આજે હય કુળના જે ક્ષત્રિયો છે એ હય કુળના ક્ષત્રિયોનો 21 વખત પૃથ્વી ઉપરથી નાશ કરી દે છે. મોટી મોટી એની સેનાઓ અને મોટા મોટા જે રાજાઓ હોય છે, જેના પુત્રો હોય છે, અલગ અલગ દેશના રાજાઓ હોય છે, એ બધાનો વિધ્વંસ કરી અને જે રાજ્ય છે એમને કશ્યપ ઋષિને આપી દીધું કે આ બધું પૃથ્વીનો ભાર તમે સંભાળો. અને કશ્યપ ઋષિએ જે સૂર્યવંશી અને ચંદ્રવંશી જે ક્ષત્રિયો છે એમને આપે છે કે તમે આ બધું રાજ્ય કુશળતાથી ચલાવો. અને એવી રીતે સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓના જે રાજ્ય આવ્યા એની અંદર પ્રજાએ ખૂબ સુખ ભોગવ્યું અને ખૂબ આનંદથી પ્રજા રહી. આવી રીતે પરશુરામ ભગવાનનો જન્મ થયો. હય કુળના ક્ષત્રિયો છે એમનો વિધ્વંસ કરી અને પ્રજામાં ખૂબ હર્ષ અને ઉલ્લાસ લાવ્યા. બોલો પરશુરામ ભગવાન.